દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભવ્ય સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવે રહેશે, 12 રાશિનો કાલનો દિવસ, તેની વિશે આપણે ચર્ચા કરીએ છીએ. જાણીશું આજે ખાસ રસપ્રદ મુદ્દા ઉપર. અત્યારના સમયમાં એક મોટી સમસ્યા છે કે નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક બહુ આવે છે, નાની ઉંમરમાં લોકોને બીપીનો પ્રોબ્લેમ બહુ થઈ જાય છે. તો કેમ આવું થાય છે, શું છે આની પાછળનું કારણ, તેની વિશે આજે આપણે વિગતવાર ચર્ચા પણ કરવાની છે. સાથે જેનો કાલે જન્મદિવસ છે તેનો કેવું રહેશે આવનારું વર્ષ, તેની પણ વિશે ચર્ચા કરીશું. શરૂઆત પહેલાં આપણે પંચાંગથી કરીશું, પછી દિવસ રાતના ચોઘડિયા શું કહી રહ્યા છે અને તમારા જે પણ મૂંઝવતા પ્રશ્નો છે તેનું આપણે સચોટ નિરાકરણ કરીશું. શરૂઆત કરીશું પહેલાં પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે હવે તારીખ છે ને 15/9/2025 ના વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2081 ભાદરવા વદ નોમ છે. મિથુન રાશિનો ચંદ્ર છે. ક છ ધ મૂળાક્ષર છે. મૃગશીર્ષ નામનું નક્ષત્ર છે. વ્યતિપાત નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આવતીકાલે કરણ તૈતિલ રહેશે, વ્યતિપાતનો યોગ છે. અને પંચક્ય વિછોડવાની જો વાત કરીએ તો કાલે પંચક્ય વિછોડો નથી. સૂર્ય સિંહ રાશિમાં, ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. વહેલી સવાર 6:25 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:25 છે. ચંદ્રોદય 12:57, ચંદ્રાસ્ત 2:14 છે. અભિજીત મુહૂર્ત 12:10 થી 12:59. રાહુકાળ 7:58 થી 9:30 રાહુકાળ છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે આવતીકાલે દિવસ મધ્યમ. નાના મોટા કદાચ કામ કરવા છે, મીટિંગ કરવી છે તો ચોઘડિયા જે આપણું એમાં મીટિંગ કે કોઈ વાત થાય, બાકી અન્ય કોઈ પણ કામ ના થાય. પિતૃપક્ષ છે એમાં પણ ચતુર્માસ છે, એટલે સારા કામ તો બિલકુલ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. કાલે દિન વિશેષમાં આપણે જોવા જઈએ તો કાલે છે ને 9મું શ્રાદ્ધ છે, નોમનું શ્રાદ્ધ. હવે જે લોકોને કદાચ એમના 3 પેઢીના તિથિ નથી ખબર અને એમને કોઈ એમના દાદા, નાના, નાની કે એવી રીતે એમના પર શ્રાદ્ધ કરવું છે, તો નોમનું શ્રાદ્ધ માત્ર વૃદ્ધ મહિલાઓ માટે હોય. ડોસીમાનું શ્રાદ્ધ કહેવાય એમ તો. એટલે કે ડોસીમાનું શ્રાદ્ધ એટલે 9મું શ્રાદ્ધ છે, નોમનું શ્રાદ્ધ છે. એટલે કે તમારા ઘરની અંદર જે તે મહિલાઓ પિતૃ થઈ હોય તેના માટેનું શ્રાદ્ધ એટલે નોમનું શ્રાદ્ધ. તો કાલે ખાસ નોમનું શ્રાદ્ધ કરજો, પાણીયારે દીવો કરજો. આડી વાટ ઊભી વાટનો સર્વ પિતૃઓને મળે, સર્વ પિતૃ અમને આશીર્વાદ આપે. કાલે ખાસ ગાયને, કૂતરાને અને કાગને જમાડવાનું ભૂલવાનું નથી. અને કોઈ નિર્ધન વૃદ્ધ વ્યક્તિને, એટલે એમાં પણ ખાસ મહિલા એટલે કે ડોસી, ડોસીમાને કાલે કંઈ પણ પ્રકારની વસ્ત્રદાન, પછી અન્નદાન, અનાજદાન આપવાથી તમારા પિતૃઓના જે તે મહિલા ગુજરી ગયા છે તેમને વૈકુંઠમાં વાસ થાય છે, તેમની આત્માને શાંતિ મળે છે. તો આ પિતૃઓનો મહિનો ભાઈ આના માટે જ હોય છે. દાન પૂન, પૂજા પાઠ, કર્મ, ભગવાનની પૂજા કરવાનો, નારાયણ બલિ અત્યારે બધા બહુ કરાવતા હોય, પિતૃ તર્પણ થતું હોય, નાની મોટી જગ્યાએ શ્રાદ્ધમાં લોકો ભેળવતા હોય છે. તો આ મહિમા જ આ છે કે ભાઈ પિતૃઓનો માસ છે, એટલે આપણે પણ આ વસ્તુ કાલે કરીશું. પિતૃઓના માસમાં માત્ર દાન પૂન કરવાનું છે પિતૃઓ પાછળ. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું અમૃત રહેશે. સવારના 6:25 થી 7:58.
પછી આવશે શુભ ચોઘડિયું 9:30 થી 11:02 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું 3:40 થી 5:11 પછી આવશે અમૃત ચોઘડિયું 5:11 થી 6:43 રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:07 થી 12:34 કલાક. તો રાત્રિનું ચોઘડિયું છે. દર્શક મિત્રો, કાલે ફરી એકવાર કોઈ પણ નાના મોટા મીટિંગો ગોઠવવી છે તો એક આ શુભ ચોઘડિયું સવારનું 9:30 થી 11:02 અને પછી બપોરનું લાભ ચોઘડિયું 3:40 થી 5:11 સારું છે, કરી શકાય એમ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે ભાઈ, આજના ખાસ રસપ્રદ મુદ્દામાં એવું છે દર્શક મિત્રો કે અત્યારે છે ને નાની ઉંમરમાં બધા મને બહુ પૂછે છે કે ભાઈ નાની ઉંમરમાં ઘણા લોકોને હાર્ટ એટેક આવે છે, હૃદય લગતી સમસ્યા થાય છે. આવું થવા પાછળ કારણ શું? નાની ઉંમરમાં બાળકને કોઈક ને કોઈક તકલીફ થઈ જતી હોય, હૃદય સંબંધી તકલીફ થતી હોય, તેની પાછળનું મુખ્યત્વે શું કારણ છે? ચોથા સ્થાનમાં સૂર્ય, રાહુ, બુધ આવા ગ્રહો છે. ચોથા સ્થાનમાં સૂર્ય સાથે કોઈ પાપગ્રહો બેઠા છે તો એને નાની ઉંમરમાં હાર્ટને લગતી સમસ્યા આવી શકે છે, બ્લડ પ્રેશર આવી શકે છે. પ્રથમ સ્થાન, ચોથું સ્થાન અને પાંચમું સ્થાન આ ખાસ સ્થાન અને આઠમું સ્થાન, પહેલે ચોથે આઠમે સૂર્ય રાહુ હોય તો માણસને બ્લડ પ્રેશરની સમસ્યા નાના વયમાં આવી જાય છે, નાની ઉંમરમાં આવી જાય છે. એમાં પણ જો સૂર્ય શનિના ઘરનો, શુક્રના ઘરનો હોય તો એ સમસ્યા વધી શકે છે. એટલે કે લગ્નના સ્થાનમાં સૂર્ય રાહુ મકર રાશિના 10 નંબર, 11 નંબર, 2 નંબર, 7 નંબર, એટલે કે શુક્ર કે શનિના ઘરનો સૂર્ય હોય તો તમને ચોક્કસપણે સમસ્યા આપે. સૂર્યના ઘર એટલે સૂર્ય અને રાહુ સાથે હોય તો નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવે છે, નાની ઉંમરમાં હૃદયને લગતી સમસ્યા થાય છે. એવી જ રીતે ચોથા સ્થાનમાં, આઠમા સ્થાનમાં પણ આ જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. સૂર્યની સાથે ગુરુ પણ બિરાજમાન હોય તો પણ આટલી જ નાની મોટી સમસ્યા આપે છે. નાના ઉંમરમાં લોકોને સર્જરી કરાવવી પડે છે હાર્ટને લગતી. એનું કારણ શું? સૂર્ય શનિ લગ્નના ભાવમાં છે, ચોથા સ્થાનમાં છે કે આઠમા સ્થાનમાં છે, તો નાની ઉંમરમાં સર્જરી થાય હાર્ટને લગતી. એ પણ કઈ રાશિના હોવા જોઈએ? મેં કીધું એ પ્રમાણે 10 સ્થાનમાં ને આઠમા સ્થાનમાં કે ચોથા સ્થાનમાં. ચોથું સ્થાન એ હૃદયનું સ્થાન છે, છાતીનું સ્થાન છે, અને માટે ચોથા સ્થાનમાં પાપ ગ્રહો બહુ સારા નહીં. આપણે તેનું ખાસ ધ્યાન રાખવું. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આ કુંડળી બને છે તે પ્રમાણે તમારા ભવિષ્યની ફળકથન નક્કી થાય છે. તમારે અમુક વખત કુંડળીના આધારે રોગોનું નિવારણ કરી શકાય છે. કુંડળીના આધારે તમે એમાં સુધારા વધારા થઈ શકે છે. બહુ ઝાઝા ના થાય પણ નાની રૂપે કરી શકો છો, મંત્રો જાપથી, એના પૂજા પાઠથી. પણ હા, તલવારનો ઘા સોયથી ટળે એનું નામ જ્યોતિષ છે, પણ એ તમને પારખતા આવડવું જોઈએ ને સામેવાળાને સમજતા આવડવું જોઈએ કે એને ભવિષ્યમાં શું તકલીફ થશે ને એનું નિવારણ શું આપવું, કયા મંત્રો જાપ કરાવવા, કયા નંગ વિધિ પહેરાવી, કઈ વસ્તુ કરવી. તો આ બધી વસ્તુનું આપણે ક્યાંક ને ક્યાંક એનું તારણ હોય છે અને એનું કારણ પણ હોય છે. માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. કુંડળીમાં જ્યારે પણ તમે જુઓ ત્યારે 3 સ્થાન ફરી એકવાર મહત્વના હોય છે અને એમાં 3 ગ્રહો મહત્વના હોય છે. સૂર્ય તમારું શરીર છે, એટલે કે આપણા અત્યારે રોટી કપડાં મકાન બેઝિકલી નીડ હોય તો એ તમે જોવા જાઓ તો માણસ આમ બેઝિકલી સુખી કઈ રીતે ગણાય? એક તો એ સ્વાસ્થ્ય સુખ હોય, એક એને મનથી સુખ હોય અને એક એને ધનથી સુખ હોય. તો માણસના જીવનમાં કોઈ તકલીફ મોટી ના હોય. તો તમારો સૂર્ય છે ને કુંડળીમાં એ તમારું શરીર છે. તમારું શરીર કેવું છે સૂર્યના આધારે નક્કી થાય. સૂર્ય ક્યાં બેઠો છે, કયા ઘરનો બેઠો છે, અને સૂર્ય પોતે હૃદય છે. હૃદયના કારણે જ આપણું આખું શરીર ચાલે છે.
એટલા માટે તેને રાજા કીધો છે. સૂર્યને 9 ગ્રહોનો રાજા એમને એમ નથી કીધો. સૂર્ય 9 ગ્રહોનું સંચાલન કરતો એમને એમ નથી કીધો. તો સૂર્ય એક મજબૂત હોય તો તમારું બહુ જ સારું. તો સ્વાસ્થ્ય આવ્યું. હવે ચંદ્ર શું આપે? ચંદ્ર મનને લગતી શાંતિ આપે. શરીર સારું છે, પૈસા છે, પણ મન જ અશાંત હોય તો શું કરી શકો? એમ કહો તો મન અશાંત હોય તો શું થાય? તો મન અશાંત હોય તો માણસ ગમે તેટલો સુખી હોય, ગમે તેટલો પુરુષ હોય, પણ એ જિંદગી જીવી ના શકે, ભોગવી ના શકે. એટલા માટે એને ચંદ્ર કુંડળીમાં કેવો છે તે જોવો પડે. અને ત્રીજું ધન. ચલો તમારું શરીર બી સારું, મન પણ સારું, પણ પૈસા નથી શું કરવાનું? મતલબ નહીં. તો એના માટે તમારો શુક્ર પ્રબળ જોઈએ. શુક્ર કેવો છે, ક્યાં બેઠો છે, એના આધારે આખી વસ્તુ નક્કી થાય. તો દર્શક મિત્રો, આ પ્રમાણે આપણે તન, મન અને ધન ત્રણેય વસ્તુને જોઈને કુંડળીની રચના થાય છે. આજે વાત કરી આપણે સૂર્યની, એટલે કે શરીરની. કાલે આપણે મનને લગતી વાત કરવાની. ચંદ્ર કેવો હોય ને શું હોય તો મન, અને પછી ધનની વાત કરીશું બીજા દિવસે. તો આવી રીતે છે. અને એનું નિવારણ શું? જેને સૂર્ય રાહુ એનું નિવારણ પણ કહેવું પડશે ને. ભગવાન સૂર્યનારાયણને દરરોજ જે જળ ચડાવે, લીલા મગ, રાહુ છે ને, મગ એટલે રાહુ, મગની અંદર રાહુ, તો લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવે. સૂર્યના 12 નામ છે: ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગ્વે નમઃ, ઓમ પુષ્ણાય નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ રવિચે નમઃ. તો એવા 12 નામ 12 વખત બોલે, ચોક્કસથી સારું રહેશે. આટલું કરે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. શરૂઆત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિની. મેષ રાશિને કાલે લાંબી યાત્રાઓ થઈ શકે છે. નાની મોટી જગ્યાએ લાંબી યાત્રાઓના યોગ બને છે. સગા સંબંધીઓ સાથે મુલાકાત થશે. સગા સંબંધીથી લાભ થશે. દાંપત્ય સુખમાં કમી આવી શકે છે અને નવા સંબંધો બની શકે છે. એટલે લગ્ન જીવન થોડું ઠીકઠાક ચાલશે, પણ નવા કોઈ જગ્યાએ કામ, સંબંધો, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. સિલ્વર શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો સારા સત્સંગ થાય, સારી જગ્યાએ કોઈ વાતો થાય, લોકો સાથે સારી એવી ચર્ચાઓ કરી શકો છો. માનસિક શાંતિ જાળવીને રાખજો, સારું રહેશે. ઘરમાં અતિથિ આવવાના, મહેમાન આવવાના યોગ છે. વેપાર વ્યવસાય ખૂબ સારો રહેશે. વ્યાપાર વ્યવસાયથી લાભ રહેશે. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિને વિવાદનો નિવેડો આવે, વિવાદથી નિવાડો થાય. વિદ્યાર્થીઓને પોતાની મહેનતથી આગળ વધી શકે, પોતાના કામથી આગળ વધી શકે. વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ થાય. સાધન ચલાવતા ધ્યાન રાખવાનું. જાંબલી શુભ કલર, શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સારા એવા કાર્યો થઈ શકે છે. શુભ મંગળ કાર્ય કર્ક રાશિને થઈ શકે. મનોરંજન સંબંધી કાર્યો થાય. મહત્વની વાતો જાણવા મળે. વ્યવસાયિક યાત્રાઓને લાભદાયક રહે. નીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. સિંહ રાશિ, ઉત્સાહમાં વધારો થાય. સારા કામ થાય. દેશ વિદેશમાં સંપર્ક વધે. દેશ વિદેશથી લાભ થઈ શકે છે. સિંહ રાશિને દેશમાં નામ થાય, વિદેશમાં નામ થાય. સારા કાર્યો થાય તમારા થકી. ભાગ્યવર્ધક યાત્રાઓ તમારી સફળ થશે. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. કન્યા રાશિ, ધન લાભ પ્રાપ્તિના યોગ છે. કર્મક્ષેત્રમાં સફળતા મળે. સામાજિક સન્માન વધે. આર્થિક ચિંતાઓ થઈ શકે છે. કથ્થઈ શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારે પૂછવાનું છે. જય ગણેશ. જય ગણેશ. બોલો. જન્મ તારીખ 25/3/58. જી. જન્મનો સમય? જન્મ સ્થળ રાજકોટ. જી. જન્મનો જન્મ સમય સ્થળ શું છે? રાજકોટ. ટાઈમ નથી ખબર. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે સ્થાન પરિવર્તન કરવું. અમે અત્યારે હાલમાં પોરબંદર રહી છીએ, પણ છોકરાઓ છે સંગત ખરાબ છે ને, તો સ્થાન પરિવર્તન કરવું છે તો કઈ દિશામાં સારું? જી. વૃષભનો ચંદ્ર, મિથુનનું લગ્ન, મંગળવારનો દિવસ, કૃતિકા નક્ષત્ર, 5મની તિથિ છે. 12મા સ્થાનમાં ચંદ્ર વૃષભનો ઉંચનો થયો છે. શનિ 7મ સ્થાનમાં છે અને ગુરુ રાહુ 5મ સ્થાનમાં છે.
આના માટે તમારે સ્થાન પરિવર્તન હાલમાં ના થાય, 2026માં સ્થાન પરિવર્તન કરી શકો છો અને 2026માં સ્થાન પરિવર્તન કરશો તો લાભ થશે. હાલમાં ગોચર ગ્રહો પ્રમાણે અત્યારે કોઈ સ્થાન પરિવર્તન કરવાથી લાભ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખો. 2026માં સ્થાન પરિવર્તન કરો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો હેલો. જી બેન, બોલો. અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો, થોડું મોટેથી બોલો. જય શ્રી કૃષ્ણ કહું છું. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? અમારો કાર્યક્રમ કેવો લાગે છે? બસ મજા, બહુ સુપર લાગે છે તમારો કાર્યક્રમ. અમે રોજ નિહાળીએ છીએ. જી જી. હવે અમારી પ્રશ્ન એ છે કે જન્મ તારીખ છે 7/9/98. અમે કાસ્ટ લુહાણા છીએ. જી પછી જન્મ સ્થળ જામનગર. જી. સમય રાત્રે 10:30 વાગે. અમારા ભાઈ બહેન ની સગાઈ નથી થતી, ક્યાંય મેળ નથી પડતો. બોલો. જી. હવે એમાં એવું છે કે 4 ગ્રહો ભેગા છે. મંગળ કર્કનો છે, મીનનો ચંદ્ર છે, વૃષભનું લગ્ન છે, સોમવારનો દિવસ છે. પણ 4 ગ્રહો ચોથા સ્થાનમાં આવ્યા અને 7મા સ્થાનનો માલિક મંગળ ખાડે ગયો, એના કારણે આ સમસ્યા છે. મહાદશા અંતરદશામાં અત્યારે તમે જુઓ તો હાલમાં એમને જે મહાદશા ચાલે છે કેતુની ચાલે છે. થોડોક સમય આપો, થઈ જશે. 2026ની જૂન પછી એને સારું છે, ચિંતા ના કરશો. આવતા વર્ષમાં એમના કોઈક સારા સમાચાર તમને ચોક્કસથી સાંભળવા મળશે બેન. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે એમને કહો કે એક ગુલાબનું અત્તર થોડુંક લગાવવાનું રાખે, શુક્રને સારો બનાવે અને સ્ફટિકની માળા પોતે, ક્રિસ્ટલની માળા કાં તો સ્ફટિકની માળા પોતે ધારણ કરશે, એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્મ ક્ષેત્રમાં ચિંતનના યોગ છે. તુલા રાશિવાળાને વિશેષ કાર્યો માટે યાત્રા થશે. સામાજિક ક્ષેત્રોથી લાભ થશે. ગૂઢ કાર્યમાં સફળતા મળે. ભૂખરો શુભ કલર, શુભાંક 2 રાશિ. વૃશ્ચિક રાશિ, ધાર્મિક કામ થાય, ભાગ્યવર્ધક યાત્રાઓ થાય, સફળતા મળે. પરિચય ક્ષેત્રનો વિસ્તાર થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિ, નવીન પ્રવૃત્તિ થાય. કુટુંબમાં માંગલિક કાર્યો થાય. તણાવ કાલે મગજ ઉપર ના રહે, તેનું ખાસ ધ્યાન રાખશું અને શુભ ફળ, સારા ફળ મળશે. સિલ્વર શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને વિવાદના કારણે કોઈ પરિણામ જોવા નહીં મળે. રાજકીય કાર્યથી દૂર રહેવું. આકસ્મિક ખર્ચા ના થાય. કર્મક્ષેત્રમાં સફળતાના યોગ છે. વાયોલેટ શુભ કલર, શુભાંક 5 છે. કુંભ રાશિ, સન્માન અને ઉપલબ્ધિના યોગ છે. તકો આવવાની શક્યતા છે. નાની મોટી જગ્યાએ સારી તક મળી શકે છે. અસામાજિક કર્મોમાં સક્રિય ભાગીદાર રહેશે અને આરોગ્ય પ્રત્યે થોડીક બેદરકારી નથી રાખવાની. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. મીન રાશિના સંબંધો નવા બને. માનસિક શાંતિ જળવાય. ઘરમાં મહેમાન આવે અને વાતાવરણ હળવું બનશે. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવારથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ આપણે બેન ઉપાડશે. ઇનલબેન, કેવું રહેશે 2025નું આવનારું વર્ષ? જેનો જન્મ છે 15/9 ભાઈ, ધ હાઈ પ્રિન્સેસ. શું સૂચવે છે ધ હાઈ પ્રિન્સેસનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? જેનો પણ કાલે જન્મદિવસ છે ભાઈ, આ વખત 2 બાજુની અફરાતફરી રહેશે. થોડુંક પોઝિટિવ તો થોડુંક નેગેટિવ. અમુક વસ્તુઓ પહેલેથી જાણવા મળે, ઇન્ટ્યુશન આવે. એટલે અમુક વસ્તુઓ તમને આભાસ થઈ જશે કે આમ થવાનું છે, તેમ થવાનું છે વર્ષે. તો તમે ચેતીને રહેજો, તમારી જિંદગીઓ તમને કામમાં આવશે. નોલેજ વધશે, જ્ઞાનમાં વધારો થશે. કોઈ નવી જગ્યાએ વસ્તુઓ તમે બનાવી શકો છો, સારી વસ્તુઓ થશે તમારાથી અને તમારા પોતાના આત્મવિશ્વાસમાં ભરપૂર વધારો છે. બહુ સારું વર્ષ છે. શું કરવાથી લાભ થાય? સોમવારના દિવસે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવવાનું અને ચપટી દૂધ ચડાવવાથી તમને લાભ જોવાશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે નાના બાળકોમાં અત્યારે હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધી રહ્યું છે, બ્લડ પ્રેશરની સમસ્યા પણ કેમ આવી રહી છે તેને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે. ફરી એકવાર આ કાર્યક્રમને યુટ્યુબ ચેનલ પર નિહાળજો, તમારા પરિવારજનો મિત્રોને પણ શેર કરજો અને ખાસ કોમેન્ટમાં લખીને જણાવજો કે તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.